ફક્ત ચોમાસામાં આવે તેવી પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર કલીની ભાજી અથવા તો ડુંગળની ભાજી બનાવવા અમે અહીંયા કલીની ભાજીના 6 બંચ લીધા છે અને અહીંયા અમે આ રીતે ભાજીને ઝીણી કટ કરી લીધી છે અને તેને 4 વાર ચોખ્ખા પાણીએ ધોઈ ઝારામાં કાઢી લીધી છે. પાણી નીતરી જાય પછી બધી જ ભાજીના કુકરમાં એડ કરી તેમાં 1 ગ્લાસ પાણી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેને સારી રીતના મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 4 વિસલ વગાડી ભાજીને બાફી લેશું. તો ભાજી બફાઈ જાય પછી તેને ઝારામાં કાઢી લેશું. પછી ચમચાની મદદથી આ રીતે ભાજીને દબાવી બધું જ પાણી નિતારી લેશું અને ભાજીને ઠરવા દેશું. ભાજી ઠરી જાય પછી ભાજીને થોડી હાથમાં લઈ ભાજીમાંથી વચેલું પાણી પણ નિતારી લેશું. બધી જ ભાજીમાંથી પાણી નીકળી ગયા પછી ભાજીને વઘારવા તપેલીમાં 4 મોટી ચમચી તેલ એડ કરશું. તેલ ગરમ થાય પછી તેમાં 5 ચમચી રાઈ જીરું, 5 ચમચી હિંગ સાથે 4 નંગ લસણની પેસ્ટ અને 2 નંગ ચોપ ટોમેટો એડ કરી સોતે કરી લઈએ. પછી મસાલામાં અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ધાણા જીરા પાવડર એડ કરી મિક્સ કરી લેવું. બધી જ વસ્તુ કૂક થયા પછી 1 ચમચી લસણની ચટણી એડ કરી તે જ કલીની ભાજી એડ કરી સારી રીતના ગ્રેવી સાથે મિક્સ કરી લેશું. પછી તેમાં 1 ચમચી ખાંડ અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. મિક્સ થયા પછી ઉપરથી 3 મોટી ચમચી તેલ એડ કરશું અને ભાજીને 2 મિનિટ માટે કૂક થવા દેશું. 2 મિનિટ પછી ભાજીની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે ભાજી સારી રીતના કૂક થઈ ગઈ છે. તો કલીની ભાજીને ગરમા ગરમ સર્વ કરી રોટલા રોટલી સાથે ખાઈને એન્જોય કરશું.